નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. પતંગ મહોત્સવના શુભારંભ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના આ તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તરીકે વિશ્વમાં ખ્યાતિ અપાવી છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોમાં એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. એટલું જ નહીં, પતંગોના આ પર્વને આધુનિક આયામો અપાયા છે અને સાથોસાથ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખૂબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહીં, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે 5.5 લાખથી વધુ લોકો જોડાયા હતા. આમ અર્થતંત્ર માટે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મહત્વપૂર્ણ પુરવાર થયો છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતની ઓળખ મળી છે, જેને લીધે અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગના હબ બન્યા છે. એટલું જ નહીં, આજે દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુકે, કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્યનારાયણની ઉપાસનાનું પર્વ છે. દાન મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવ માત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવું જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. સરકારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આ વર્ષે તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે, રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરાયું છે. વધુમાં તેમણે કહ્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. આ અવસરે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 2025માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા સહિત વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. 2 દિવસ પછી આવતા ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પતંગના ઉમંગ ઉત્સવને વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉર્ધ્વ ગતિનો ઉત્સવ કહ્યો છે. નવી ઊંચાઈઓ પાર કરવાનો અને સૂર્યનારાયણના તેજ સમા ઝળહળવાનો આ પતંગ ઉત્સવ છે. ગુજરાતને તો આંબે એવા વિકાસના અનેક નવા બેન્ચમાર્ક પાછલા 2.5 દાયકામાં મોદી સાહેબના નેતૃત્વમાં પાર કર્યા છે. એક વિઝનરી નેતૃત્વ જો રાજ્ય અને દેશને મળે તો કેવો મોટો બદલાવ આવી શકે તે આદરણીય મોદી સાહેબે સૌને બતાવ્યું છે. પતંગનું પર્વ ઉત્તરાયણ તો વર્ષોથી આપણે ત્યાં ઉજવાય છે, પણ જે કોઈને ના સૂજે તે મોદી સાહેબને સૂજે છે. તેમણે ઉત્તરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી. પતંગના પર્વને આધુનિક આયામો આપ્યા. પ્રવાસન સાથે પણ આ ઉત્સવને જોડ્યો છે. દેશ વિદેશના પતંગબાજોને
પ્રવાસન પ્રેમીઓને ખાસ આ તહેવાર માટે ગુજરાતનું ઘેલું લગાડ્યું છે. માત્ર અમદાવાદ નહીં, રાજ્યના જુદા જુદા સ્થળોએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરીને વધુને વધુ સ્થાનિક લોકોને પણ આની અંદર જોડ્યા છે. હવે આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે. દર વર્ષે અનેક દેશોના પતંગબાજો આપણે ત્યાં ભાગ લેવા આવે છે. એટલું જ નહીં, દુનિયાના દેશોના એમ્બેસેડર્સ પણ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે 11 દેશોના એમ્બેસેડર્સ આવ્યા છે. એ બધાનો જ અહીંયા ખૂબ ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાનને પણ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે 5.64 લાખ લોકો જોડાયા હતા. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત, સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ. આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે. પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુકે, કેનેડા, મધ્ય પૂર્વી એશિયા દેશોમાં એક્સપોર્ટ પણ થયા છે. ગુજરાત સમગ્ર ભારતમાં પતંગોનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય છે અને અમદાવાદ અને સુરતમાં તેના સૌથી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. કાઇટ ઇન્ડસ્ટ્રીઝ તરીકે પણ આ પતંગોત્સવ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. અત્યારે તો પતંગો 3D પ્રિન્ટિંગ સાથે સામાજિક સંદેશો અને બ્રાન્ડની જાહેરાત કરવાનું માધ્યમ પણ બન્યા છે. પતંગોત્સવ મનોરંજનની સાથે સામાજિક સાંસ્કૃતિક ભાવના અને સમરસતાને પ્રબળ બનાવે છે. આ ઉત્તરાયણ ઉત્સવ દાન, ધર્મનું અને સૂર્યનારાયણની ઉપાસનાનું પર્વ છે. દાન મહિમાની પરંપરાની સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવ માત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને સુરક્ષિત રીતે આ પતંગોત્સવ આપણે ઉજવીએ, પતંગ ઉડાડવામાં કાળજી રાખીએ. 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. એ નેમને સાકાર કરવા ગુજરાતના વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવીએ. ફરી એકવાર ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વનો સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.